નમસ્કાર દર્શકો, પ્રથમ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। રજૂ છે આજના સૌથી મોટા અને તાજા બ્રેકિંગ ન્યૂઝ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો સાથે। રશિયામાં 7.4 તીવ્રતાનો ભૂકંપ, સુનામીને ચેતવણી જાહેર અને કાચમચકટાના લોકો ભયમાં। હવે પોરબંદર દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 19 સપ્ટેમ્બર સુધી અમદાવાદની બદલે સાબરમતી જંકશન પર ઊભી રહેશે। કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઇસ જેટના એક વિમાનનું ટાયર ફાટતા હડકંપ મચ્યો। ટેક ઓફ થયા બાદ આ ઘટના બની, જે બાદ પ્લેન મુંબઈ પહોંચ્યું તે અને મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું। ખેડૂતો માટે ખુશીના સમાચાર, ટેકાના ભાવે ખરીફ પાકોના ખરીદી માટે નોંધણી તારીખ 22 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી। લદ્દાખના લેહ સરહદ પર બરફના તોફાનમાં શહીદ થયેલા જૂનાગઢ જિલ્લાના ચોરવાડના વતની વીર જવાન રાકેશ ડાભીની અંતિમ વિદાયમાં હજારો લોકો ઉમટ્યા। જૂનાગઢમાં કોંગ્રેસની શિબિરમાં ખડગેનું નિવેદન, આખી ટોપલી બગડે તે પહેલા જ ખરાબ કેરીઓને કાઢી નાખવી જોઈએ। ગુજરાત રચશે ઇતિહાસ, આ વર્ષે રાજ્યમાં 22 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર, રેકોર્ડ બ્રેક 66 લાખ મેટ્રિક ટન ઉત્પાદનનો અંદાજ। તેલંગાણામાં ખેડૂતો અને વિપક્ષી નેતાઓએ મુથ્યુ પેન્ટ ખાંડ મિલ ફરીથી ખોલવાની કરી માંગ। પાકિસ્તાનમાં પૂરને કારણે શેરડીના પાકને થયેલા નુકસાનને નિયંત્રિત કરવાનો સરકારનો મોટો વિશ્વાસ। બુટલેગરોનો નવો પેંતરો, દિલ્હીમાં દારૂની ગેરકાયદે હેરાફેરી માટે હવે ઊંટનો ઉપયોગ કરાતા પકડાયા। રોડ રસ્તામાં કારમાં ધૂમ ભ્રષ્ટાચાર, 1 રૂપિયામાં ફક્ત 30 પૈસાનું કામ, નારણ કાછડિયાના મોટા આક્ષેપો। રાજકારણમાં પરિવારવાદ, 32% સાથે કોંગ્રેસ પ્રથમ તો 18% સાથે ભાજપ બીજા ક્રમે। આકરી ગરમી માટે અશ્મિભૂત બળતણ અને સિમેન્ટ કંપનીઓ સીધી જવાબદાર, અભ્યાસમાં કરાયો મોટો દાવો। અવકાશયાનને 433 વર્ષ પરમાણુ બળતણ પૂરું પાડે તેવી ન્યુક્લિયર બેટરીનું નાસાએ પરીક્ષણ કર્યું। ઓનલાઈન ગેમિંગ પ્રતિબંધની મોટી અસર થઈ, ડ્રીમ 11 સહિત 4 કંપની યુનિકોર્ન યાદીમાંથી થયા બહાર। રાહુલ ગાંધી અને ભાજપના મંત્રી વચ્ચે બોલાચાલી થઈ, મંત્રીએ કહ્યું કે હું તમારી વાત કેમ માની લઉં। નેપાળની હિંસામાં ભારતીય મહિલાઓનું થયું કરુણ મોત, ભીડે આગ લગાવતા હોટલના ચોથા માળેથી પતિ પત્નીએ લગાવી મોતની સલાહ। ઉત્તર પ્રદેશના બાગપતીમાં 350 વર્ષ જૂના મંદિરમાં શ્રદ્ધાળુ બનીને આવેલા મહિલા ચાંદીની પાદુકા ચોરી ચકપુચક્કર થઈ। સુરેન્દ્રનગરના સાયલામાં ખેડૂતોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે મામલતદારને અરજી સુપ્રત કરી। જામીન અરજીઓને 3 થી 6 મહિનામાં નિકાલ કરો અને વર્ષો સુધી પેન્ડિંગ ન રાખો, સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ। દેવાયત ખવડ તાલાળા પોલીસ સ્ટેશનમાં મોડી રાત્રે હાજર થયા, 17મી સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે દેવાયત ખવડ। આ હતા આજના મુખ્ય બ્રેકિંગ ન્યૂઝ। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો તમારા ન્યૂઝ ચેનલ। અમને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। ફરી મળીશું નવા સમાચારો સાથે। શુભકામનાઓ।